નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. મજામાં ને? આજે કેવી સરસ મજાની વહેલી સવાર છે, વરસાદ આવી રહ્યો છે. તો ચલો આપણે આજે ઓનલાઈન ક્લાસમાં ભણવા તમે બધા બેસી જાઓ. પણ પહેલા આપણે શું કરીશું? શ્લોક બોલીશું, પછી પ્રાર્થના કરીશું. તો ચલો બધા બાળકો બંને હાથ જોડી આંખો બંધ કરો. ચલો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ચલો બંને હાથ દોસો. પછી ધીમે ધીમે તમારી આંખો ઉપર, ગાલ ઉપર અને ગરદન પર આંખો ખોલો. હવે બાળકો આપણે પ્રાર્થના કરીશું. તો પ્રાર્થના, મારા પ્રભુજી નાના છે. તો તમે બધા મારી સાથે ગાજો. ચલો. મારા પ્રભુજી નાના છે, દુનિયા ભરના રાજા છે. આબે ચડીને ઊભા છે, સાગર જળમાં સૂતા છે. પગમાં ઝાંઝર પહેર્યા છે, ખનક થઈ થઈ નાચે છે. મારા પ્રભુજી નાના છે, દુનિયા ભરના રાજા છે. મુજમાં છે ને તુજમાં છે, ગરીબોના બેલી છે. મારા પ્રભુજી નાના છે, દુનિયા ભરના રાજા છે. ચલો બાળકો, આપણે શું કર્યા? પ્રાર્થના. હવે બાળકો એક મસ્ત મજાની આપણે આજે ગેમ રમીશું. ગેમ રમી છે બધા બાળકો? બોલો બધા. હા, સરસ. ચલો આજે ગેમ રમીએ. ચલો, બહાર શું આવે છે? બહાર વરસાદ પડે છે. તો આપણે વરસાદની ગેમ રમીશું. હા, સરસ. ચલો, તો પહેલો તમારો હાથ આમ આડો રાખો. પછી બીજા હાથની પહેલી આંગળી લો અને એના આમ કરવાની. તો તમને અવાજ સંભળાય છે બાળકો? કેવો સંભળાય છે? ધીમો ધીમો સંભળાય છે ને? જેમ પેલો ધીમો ધીમો વરસાદ પડતો હોય એવો તમને સંભળાય છે. હવે કઈ દેશું? બીજી આંગળી. તો બીજી આંગળીનો સંભળાય છે? હા, જે હતો પહેલી આંગળી કરતા થોડોક વધારે તમને અવાજ સંભળાય છે. હવે ચલો ત્રીજી આંગળી લો. તો ત્રીજી આંગળી એટલે ત્રણ આંગળી ભેગી થઈ, તો પહેલા બે આંગળી કરતા એનો અવાજ કેવો? થોડો વધારે થયો. હવે છેલ્લી આંગળી એટલે ચાર આંગળી તમારે ભેગી કરવાની. તો એનો અવાજ શું થયો? થોડો વધ્યો ને? બધાનો અવાજ વધ્યો ને બાળકો? હા. હવે તમારો અંગૂઠો ખોલ્યા. શું કરવાનું? અંગૂઠો. હવે પાંચે આંગળીઓ ભેગી કરીને આમ કરો. તો વરસાદ પડ્યો. ચલો બાળકો, સરસ. અને બારે પણ આજે વરસાદ પડી રહ્યો છે. તો ચલો બાળકો, આજે આપણે વરસાદ વિશે એટલે કે વર્ષા રાણીનું મસ્ત જોડકું ગાઈશું. બાળકો, બારે વરસાદ છે તો આપણે વરસાદ વિશે જોડકું ગાવું છે તમારા બધાને? હા, તો ચલો તમે મારી સાથે પણ ગાજો. આજે આપણે મસ્ત એક જોડકું ગાઈએ. ચલો. વર્ષા રાણી બોલો. ચલો. વર્ષા રાણી વાદળને લાગી તાણી, વાદળને લાગી તાણી. હસતા મોઢે કરતી રાણી, હસતા મોઢે કરતી રાણી. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી. બોલો બાળકો. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી. ચલો, આ તમને વર્ષા રાણી જોડકમાં મજા આવી? તો સરસ બધા ક્લેપ કરો. હા, તો બાળકો જો આજે બહાર વરસાદ છે તો તમને જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાય છે. તમે તમારા ઘરની બહાર જઈને જોજો, રોડ ઉપર પણ તમને ત્યાં પાણી પાણી જ દેખાશે. તો સરસ. હવે બાળકો આપણે આજે ભણીશું. વાર્તા આપણે પ્રાર્થના કરી અને પછી જોડકનું વર્ષા રાણી વિશે
પતલા છે. એમાં પણ જો સરસ આકારો આપ્યા છે. જો અહીં વચ્ચે ગોળ છે, અહીં ચોરસ છે અને અહીં ત્રિકોણ છે. પણ આમાં અંદર પણ એવી જ રીતે વસ્તુઓ છે. જો આ ચોરસ છે, પછી આ પણ બીજું લંબચોરસ ચોરસ જેવો આકાર છે. અહીંથી તમે જોશો તો આ ત્રિકોણ દેખાશે. એ જ રીતે હું તમને પણ પ્રેક્ટિકલ બતાવું. જો આ મોટું ઢાંકણું છે, એ કેવો આકાર છે? ગોળ. એ જ રીતે આ ડબ્બાનું ઢાંકણું છે. આ ડબ્બાનું ઢાંકણું પણ કેવું છે? ગોળ. તો અહીંયા જો બાળકોને ગોળ દોર્યું છે. જે આપણે પહેલા ગોળ રાઉન્ડ કરી સ્ક્રબિંગ કર્યું, એટલે આ આકાર કયો કહેવાશે? ગોળ. પછી જો એના પછી કયો આકાર છે? ચોરસ. ચલો આ બોક્સ છે. આપણે જે પેલા બોક્સ આવે છે ને કોઈ પણ વસ્તુના ઢાંકણા, ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે પેંડા આવે છે તો એનું ઢાંકણું કેવું હોય છે? ચોરસ. તો આ કયો આકાર કહેવાય બાળકો? ચોરસ. તો આપણે અહીંયા પણ જો અહીંયા ચોરસ આકાર દોરેલો છે, એ રીતે તમારે ચોરસ. એના પછી છે ત્રિકોણ. તો ત્રિકોણમાં જો આ ટોપીનો આકાર કેવો છે? ત્રિકોણ. અહીં એની ટોચ છે તો અહીંથી આમ કરીને આમ ત્રિકોણ આકાર છે. તો આકાર કયો છે બાળકો? ત્રિકોણ. તો અહીંયા પણ મેં ત્રિકોણ દોર્યું છે. તો જો બાળકો હવે આ તો તમે પેડ પ્રથમ પાટી આપણે જે નોટબુક મૂકી અને લખીએ છીએ. તો આનો આકાર કેવો છે? તમે બધા બોલશો બાળકો? લંબચોરસ. કયો કહેવાય? લંબચોરસ. તો જો તમારી ચોકડીનો આકાર પણ કેવો છે? આ તો બધાને ખ્યાલ આવે કે આપણી ચોકડીનો આકાર કયો કહેવાય? લંબચોરસ. પછી જો ફૂટપટ્ટી, સ્કેલ. સ્કેલનો આકાર પણ કેવો છે? જો અહીંથી આમ લાંબુ અને આમ, એટલે આ ચોરસ છે એ થોડું વચ્ચેથી નાનું હોય, પણ આ લંબચોરસ છે. કયો કહેવાય? લંબચોરસ. સરસ. હવે જો બાળકો કંપાસ તો બધા વાપરો છો. હવે જો બધા આકારો વિશે સમજણ પડી ગઈ. હવે જ્યારે ત્યારે તમે કંપાસ ખોલો પેન્સિલ કાઢવા માટે, ઇરેઝર કાઢવા માટે, શાર્પનર, ત્યારે આવા આકાર હંમેશા આપણે યાદ રાખવાના અથવા બોલવાના. આ આકાર કયો કહેવાય? લંબચોરસ. કયો કહેવાય? લંબચોરસ. જો એ પણ મેં દોરેલો છે. તો બાળકો તમને હવે આકાર વિશે ખ્યાલ આવી ગયો. તો હવે આકારમાં આપણે શું કરવાનું છે કે જે સરખા આકારો હોય એને જોડવાના છે. જો બાળકો આ ગોળ, ચલો મારી સાથે બોલો. ગોળ, ચોરસ, ચોરસ, ત્રિકોણ અને લંબચોરસ. આ બધા આકારો છે. એને સરખા જોડવાના છે. કયા જોડવાના છે? સરખા. તો અહીંયા પણ મેં દોરેલા છે. જો પહેલું કયું છે? લંબચોરસ. બીજું ગોળ, ત્રીજું ત્રિકોણ અને ચોથું આવશે ચોરસ. હવે આમાં શોધીને તમારે જોડવાના છે. તો ચલો પહેલો આકાર કયો છે? બોલશો બાળકો? સરસ. બોલ બેટા તું. કયો છે? લંબચોરસ. વેરી ગુડ. ચલો બધા ક્લિયર કરો. તો અહીંયા જો લંબચોરસ આપેલો છે એના આપણે એની સાથે જોડી દેશું. ચલો બેટા બીજો આકાર કયો છે? ગોળ. બોલજે બેટા કયો છે? ગોળ. સરસ. વેરી ગુડ. તો આપણે ગોળની સાથે અહીં જોડી દેશું. ચલો હવે આ આકાર કયો છે? કોઈ મને કહેશે? પેલો છેલ્લો. બેટા બોલજે તું. કયો આકાર કહેવાય આનો? ત્રિકોણ. સરસ. વેરી ગુડ. આપણે ત્રિકોણ ક્યાં છે? અહીંયા. તો ચલો જોડી દો. ચલો કયો આકાર બાકી રહ્યો? કહેશો મને બધા? બોલો છો કયો? છેલ્લે બેટા બોલજે તું. કયો છે? ચોરસ. સરસ. વેરી. ચલો આ ચોરસ આકાર છે. એ હવે કયો બાકી છે આ લાઈનમાં? અહીંયા ચોરસ ને જોડવાનું બાકી છે. તો ચલો બધા આપણે અહીંયા અહીંથી લઈને આ ચોરસ આકારને જોડી દેશું. તો સરસ બાળકો તમને હવે આકાર વિષયની સમજણ પડી ગઈ. તો હવે શું કરવાનું કે આપણે ઘરે કંઈ પણ વસ્તુ હોય તો એને શોધવાની અને બોલવાની. ધારો કે આપણે ડબ્બો હોય, નાસ્તાનો ડબ્બો કહીએ તો કહેવાનું ગોળ. પછી કંપાસ કાઢો તો ચોરસ. પછી કોઈ બોક્સ હાથ આવે તો એને કંપાસ કાઢો તો લંબચોરસ, ચોરસ. પછી પેટલો તો લંબચોરસ. એ રીતે તમારે ઘરે વસ્તુ શોધવાની અને આકારો નોટમાં દોરી અને તમારે જોડવાના છે. તો ચલો બાળકો
એમાંથી